નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે કરીએ કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ અને રાત્રિના ચોગડિયા તેમજ જે નવી હવે વેબ જે આ સિરીઝ શરૂ કરી છે એના વિશે પણ આપણે વાત કરીશું. કિશન મહારાજ જણાવશે. આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તે પણ જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો, સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન, સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોકલાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવો. મિત્રો સૌને વંદન. કાલનો દિવસ કેવો એટલે કે બેને કીધું એ પ્રમાણે એક એવો કાર્યક્રમ જેમાં દરેક પ્રકારની વાનગી પીરસવામાં આવે છે. આમ તો બે વાનગી ચાલે છે આપણા મંતવ્યમાં, એક રસોઈની વાનગી અને એક જ્ઞાનની વાનગી. રસોઈની વાનગી આવે છે બપોરે 1:30 કલાકે અને 10:30 વાગે, અને આપણી 4:30 છે જ્ઞાનની વાનગી. હવે સુંદર મજાનો આ કાર્યક્રમ, એમાં સુંદર મજાની વાતો, સત્સંગની વાતો કરીએ, આધ્યાત્મિકની વાતો કરીએ, નવા જે પણ મુદ્દા છે તેની ઉપર વિશેષ આપણે મહત્વ આપીએ છીએ. આજે વૃશ્ચિક રાશિ માટે વાત કરવાની છે. ભાઈ આજનો દિવસ વૃશ્ચિક રાશિ માટે છે. અને બીજું કે ભાઈ જે પણ મૂંઝવણ છે તમારી તેનો સચોટ નિદાન નિવારણ કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ અને વહેલી તકે તમારું કામ પૂરું થાય તેવા આશીર્વાદ પણ આપીએ છીએ. તો આવી બધી જ નાની મોટી સરસ મજાની અલગ મલકની વાતો સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરવાની છે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ. પંચાંગમાં ભાઈ તારીખ 26/1/2026 ને સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે મહાસુદ આઠમ છે. ચંદ્ર મેષ રાશિમાં અલય મૂળાક્ષર સાથે અશ્વિની નક્ષત્ર, સાધ્ય યોગ, વિષ્ટિકરણ છે. પંચક વિછુડો કાલે નથી. તો દિવસ ચોખ્ખો છે. સારા કામ, નવા કામ, માંગલિક કામ. કાલે ખોડિયાર જયંતિ પણ છે ભાઈ. કોઈ પણ પ્રકારના સરસ કામ કરવા હોય તો છૂટ છે. મકર રાશિનો સૂર્ય છે. ચંદ્ર મેષ રાશિનો 7:21 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:22 કલાકનો છે. 11:57 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 1:35 છે. અભિજીત મુહૂર્ત 12:30 થી 1:14 છે. રાહુકાળ 8:43 થી 10:05 રાહુકાળ છે. રાહુકાળમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, લાંબી મુસાફરી ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય. તો આ પ્રકારની દરેક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. મિત્રો, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે આપણે ખાસ રાહુકાળમાં ના થાય એનું ધ્યાન રાખવાનું છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ એના વિશે પણ વાત કરો. ભાઈ કાલ તો એક તો પ્રજાસત્તાક દિન છે, ગણતંત્ર દિવસ છે અને ખોડિયાર જયંતિ પણ છે. બધાએ ધ્વજવંદન, પહેલો રાષ્ટ્રપ્રેમ તો હોવો જ જોઈએ બધાના માટે. સૌથી પહેલાં જે પ્રેમ આવે રાષ્ટ્રપ્રેમ આવે. એટલે રાષ્ટ્રપ્રેમ કરીને પછી આપણો ધાર્મિક પ્રેમ કરવાનો છે. માં ખોડિયારને સુખડી, લાપસી તમારે જે ધરાવવું છે. માં ખોડિયારને એક ગુલાબની માળા, હાર. કાલે ખોડિયાર જયંતિ છે. ખોડિયાર બાવની કરો તો પણ બહુ સારું. તો કાલે માં ખોડિયારને યાદ કરીને નજીકના ખોડિયાર માતાજીના મંદિરે જઈને લાલ ચૂંદડી, કંકુની ડબ્બી કે કંઈ પણ પ્રકારની માતાજીને ધરાવતી વસ્તુઓ ધરાવો તો એનાથી તમને ઘણું સારું રહેશે. તો દર્શક મિત્રો, આવતીકાલે આપણે આ ખાસ કરવાનું છે. માં ખોડિયારજીના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવાની છે અને માંગલિક કાર્યો પણ કાલે કરી શકાય એમ છે. સારા માંગલિક કાર્યો, સારા પ્રસંગો કાલે ઉજવી શકાય એમ છે. તો નાના મોટા કોઈ પણ કામ કરવા હોય તો એ પણ થઈ શકે એમ છે. તો મિત્રો, સુંદર મજાનો કાલે દિવસ છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોગડિયા વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવો. હવે શું છે, કાલે સારા કામ કરવા છે પણ મુહૂર્ત તો શું મહારાજ એમ તો જણાવો. તો મુહૂર્ત જણાવીએ.
પ્રથમ ચોઘડિયું અમૃત વહેલી સવારના 7:22 થી 8:44 કલાક. બીજું શુભ ચોઘડિયું 10:05 થી 11:29 કલાક. ત્રીજું લાભ ચોઘડિયું 3:35 થી 5 કલાક. પછી આવશે અમૃત ચોઘડિયું 5 થી 6:22 કલાકનું. તો સુંદર મજાના 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહે જે 11:14 થી 12:52 કલાકનું રહે. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે કાલે પહેલું એક બહુ સારું કહેવાય. જો આમ તો અમૃત છે 7:22 થી 8:44, બીજું શુભ 10:05 થી 11:29, બહુ સારું. પછી બપોરનું છે 3:35 થી 5 વાળું, અને છેલ્લે રાત્રે કદાચ કરવું હોય તો 11:14 થી 12:52 છે. તો આ બધા સમયમાં કોઈ પણ પ્રકારના સારા કામ થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણે જે વિશેષ ને રસપ્રદ મુદ્દા વિશે તો આપણે વાત કરતા જ હોઈએ છીએ ને. હવે જે નવી સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે ને, આજે વૃશ્ચિક રાશિના જાતકો વિશે આપ વાત કરવાના છો, તો એના વિશે જણાવો. જો હવે વૃશ્ચિક રાશિમાં કેવું છે કે આ જે 2026નું વર્ષ છે, વૃશ્ચિક રાશિનું અત્યારે તમે ગોચર જોવા જાઓ તો 6ઠ્ઠા સ્થાનમાં આવે હાલમાં. તો 6ઠ્ઠું સ્થાન તો રોગ ઋણ શત્રુનું કીધું છે, એટલે સ્વાસ્થ્યને લગતી સંબંધી સમસ્યાઓ ના થાય તેનું આ 2026માં થોડુંક ધ્યાન રાખવાનું. બહુ દોડધામ ના કરતા, ભાઈ ભેગું કરવું ભાઈ બધું ભેગું નથી કરવાનું. એક તમારા પોતાના માટે પૂરતો સમય આપજો. દોડ કરીને તમારા માટે સમય ના મળે તો એ નકામું જ પ્રભુ. સમજણ પડતી હોય તો સારું છે તમને કે ભાઈ પોતાનો સમય પણ જોઈએ, દરેક વ્યક્તિને જોઈએ. બીજું, શક્ય હોય તો લોનથી જો કામ ના પતતું હોય તો બહુ સારું, કારણ કે રોગ ઋણ શત્રુ, ઋણ વધતું જ જાય. એટલે આ ધ્યાન રાખવાનું છે. પૈસાનો ખર્ચ વધુ કરતા નહીં. ચાદર હોય એટલા પગ પોળા કરવા, તમારા શક્ય હોય એટલા ખર્ચા ઓછા કરવા. જરૂર પૂરતા ખર્ચા, જરૂર પડતા તમારા જે કામ છે તે કરજો. સ્નાયુઓને આરામ આપવું આ વર્ષે ખાસ જરૂરી છે, નહીંતર સ્નાયુઓ દુખે, સ્નાયુઓની સમસ્યા રહી શકે છે. બીજું કે ભાઈ આ વખત તમારે નવી જગ્યા, નવા કામો લેવાના યોગ બને છે. કોઈક જગ્યાએ નાની મોટી પ્રોપર્ટી કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ પણ પ્રકારની નવી જગ્યાએ નાના મોટા રોકાણ થશે. આ 2026નું વર્ષ તમને રોકાણોથી લાભ અપાવશે. કદાચ જૂના રોકાણો કર્યા છે, જેમ કે જમીન છે, મકાન છે, કે કાંઈ પણ છે, ઘણા સમયથી વેચાતું નથી, આ વર્ષ એમાંથી પૈસા નીકળી શકે એમ છે, પૈસા છૂટી શકે એમ છે. તો વૃશ્ચિક રાશિવાળાનું વર્ષ આમ જોવા જાવ તો બધી રીતે ઓવરઓલ સારું છે, પણ દોડધામ ઓછી કરજો. પોતાનો સમય તમારે ખાસ કાઢવાનો છે, તમારા પોતાના મનને મનોમંથન કરવાનું છે, અને સ્વાસ્થ્યને સાચવવાનું છે. આયુર્વેદિક ઉપચારો, શરીરને લગતા દરેક પ્રકારના નાના મોટા સાંધાના કે હાથે દુખાવા ના થાય તે માટેના ઉપાયો કરવા અત્યારથી જરૂરી છે. તો આટલું કરજો પ્રભુ, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે ભાગ્યનો ઉદય થાય, ભાગ્યનો ઉદય થઈ શકે છે કાલે મેષ રાશિવાળાને. બીજું, વિદેશ કે દૂરના સ્થાનોથી સારું એવું લાભ થાય. એટલે કે ભાઈ કદાચ તમે જે તે ગામમાં રહેતા હોય છો, વતનમાં રહેતા હોય, એનાથી નાનો મોટો કોઈક જગ્યાએથી તમને લાભ થશે. ઈચ્છા કરો તે મળે, ધાર્યું છે તે કરતાં સારું મળશે. ભોગવિલાસની વસ્તુઓની, એટલે કે કોઈક સારી લક્ઝરિયસ વસ્તુઓની ખરીદી થાય. કાલે નાના મોટા શોપિંગમાં તમે જઈ શકો છો. આસમાની શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃષભ રાશિને ભાઈ બહેન અને મિત્રો સાથે હરવા ફરવા જવાશે. સંબંધોમાં મધુરતા આવશે. એકાએક કોઈ સારા સમાચાર મળે, એકાએક સારા સમાચારથી તમને લાભ થાય. પ્રેમ ગુલાબની જેમ ખીલી ઉઠે. દિવસ સારો છે. લીલો શુભ કલર, શુભાંક 5 છે. મિથુન રાશિને સમય આધ્યાત્મિક પ્રવૃત્તિમાં વિતાવી શકશો. 2-4 જગ્યાએ તમારું આમ
આધ્યાત્મિક પ્રવૃત્તિ રહે, ભગવાનનું નામ લઈ શકો, મનમાં ભગવાનનું સ્મરણ કરી શકો, અથવા તો કોઈ આમ ધ્યાન યોગ તરફ વળી શકો છો. ગુસ્સાને બદલે સમજણથી કામ લો. ત્વરિત ગુસ્સો આવી જાય છે મિથુન રાશિને. એવું નહીં થવાનું, શાંતિ રાખો. સપના સાકાર થાય, એમ લાગે કે ભાઈ હા 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 કામ થઈ ગયું. અને સૌંદર્ય બ્યુટીમાં વધારો છે. બોલો, તમારા સૌંદર્યમાં એક અનોખું તેજ આવશે, મહેક આવશે. સારું છે, શુક્ર પાવરફુલ થાય છે એટલે આ બધું થાય. એટલે એક આંખોની તેજસ્વીતા, ચહેરા પરની તેજસ્વીતા, એક અનોખી કરિશ્મા, ચમક વધતી રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? પતિ પત્નીના સંબંધોમાં એક પ્રેમ ભાવ જોવા મળે, એકબીજાને સારી રીતે સમજી શકો, યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ થશે, ધંધામાં જાગૃતતા વધશે, વેપાર ધંધામાં લાભ થશે. પણ નાની વાતને બહુ મોટી ના કરવી, વાતનું વતેસર ના કર. સોનેરી શુભ કલર, શુભાંક 8. સિંહ રાશિવાળાને કાલે પ્રતિસ્પર્ધાઓનો, તમારા જે પણ કોમ્પિટિટર્સ છે એવા લોકોનો સામનો કરવો પડે. બહુ લોકો પર દયા ના ખાતા, પછી તમારી કોઈ હેરાનગતિ લોકો કરશે. જીવનમાં હૂંફ ઉમેરાય, પ્રેમ, વિશ્વાસ, સન્માન મળે. સમય સાચો ગુરુ છે પ્રભુ, સમય ઘણું શીખવાડી જશે. લાલ શુભ કલર, શુભાંક 4. કન્યા રાશિને વિદેશના લગતા કંપનીથી, વિદેશના લોકોથી, વિદેશમાં જે તે વ્યક્તિ રહે છે તેનાથી નાના મોટા લાભ થાય. વૈવાહિક સંબંધમાં સારો એવો સુધારો થઈ શકે છે. જલ્દી લોકો પર વિશ્વાસ મૂકીને વાતોમાં આવશો નહીં. ખોટી જગ્યા પર સહી સિક્કા થાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખશો. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે, મૂંઝવણની સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. બિલકુલ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? મારા બાબાની જન્મ તારીખ 28/3/1999. જન્મ સમય? બપોરે 2:40. અને જન્મ સ્થળ? ઉનાવ. અને આપનો પ્રશ્ન શું છે? એટલે લગ્ન ક્યારે થાય ને કઈ રાશિ હારે થાય? કેટલા ટાઈમમાં થાય લગ્ન? કર્ક રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, એકાદશીની તિથિ ને શનિવારનો દિવસ હતો. બાળકનો જન્મ થયો. 7મા સ્થાનમાં કેતુ છે બેન. શુક્ર શનિ જોડે છે. અત્યારે એની જે મહાદશા અંતરદશા જો તો શુક્રની મહાદશા ચાલે છે. મંગળની અંતરદશામાં લગ્ન થાય, એટલે કે આવતી ફેબ્રુઆરી 2027 સુધીમાં એના લગ્નના યોગ છે. એટલે આવતી ફેબ્રુઆરી સુધીમાં એના લગ્નના યોગ પ્રબળ થાય ત્યાં સુધી એને કેતુની એક વીંટી કાં તો કેતુનું પેન્ડલ પહેરાવી દો. ત્રીજી આંગળીમાં, અનામિકાની આંગળીમાં ચાંદીમાં કાં તો કેતુની વીંટી પહેરે કાં તો કેતુનું પેન્ડલ ગળે પહેરે તો એનાથી એને ઘણો લાભ થશે. ચાંદીમાં પહેરાવજો, ઘણું સારું રહેશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ આપણે વાત કરી. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? હેલો. 5 માર્ચ 1999. જન્મ સમય? જન્મ સમય 7:37 સવારના. અને જન્મ સ્થળ? જુનાગઢ. અને આપનો પ્રશ્ન શું છે એ પણ જણાવી દો. મેરેજ ક્યારે થશે જાણવું છે મારે. જો હવે જે પ્રમાણે એની કુંડલી છે, ચંદ્ર છે, 7મું સ્થાન એટલે પતિ પત્નીનું સ્થાન થયું સાહેબ. એના થકી આપણને ખબર પડે કે ભાઈ લગ્ન કયા દશામાં, ક્યારે, કેટલા સમયમાં થશે. કન્યા રાશિનો ચંદ્ર છે. મીનનું લગ્ન, હસ્ત નક્ષત્ર, ત્રીજની તિથિ ને શુક્રવારનો દિવસ છે. ચંદ્ર છે 7મ સ્થાનમાં. કન્યા રાશિનો મંગળ બેઠો છે. હવે 8મે મંગળ છે તુલાનો, એટલે સ્વાભાવિકપણે સાહેબ લગ્નમાં થોડુંક મોડું થાય. તમે સમજો કે એને પાઘડિયો મંગળ છે, અને પાઘડિયો મંગળ હોય એટલે સ્વાભાવિક રીતે એને
લગ્નમાં થોડુંક મોડું થશે. તમને એની મહાદશા અંતરદશા પ્રમાણે કહી દઈએ કે શું, કારણ કે સામે છોકરી બી તમારે છે ને કાં તો મંગળ કાં તો શનિવાળી જ જોઈશે. હવે એને આવતા 2027માં એટલે જાન્યુઆરીની 2027થી 2028ની માર્ચ સુધી એની શનિની દશા છે. એ સમયમાં એનું શક્ય છે. એટલે ઉજી ટૂંકમાં વર્ષ 1.5 વર્ષ રાહ જોવાની છે. ત્યારબાદ એના લગ્નના યોગ શક્ય બનશે. શું કરવાથી લાભ થાય? એક મંગળનું યંત્ર તેની પાસે રખાવડાવો અને રોજ એના લાલ કંકુનો ચાંદલો એની પર કરવાનું કહો અને દર મંગળવારે ભગવાન હનુમાનજીને કેસરી બુંદીનો લાડુ ચડાવે, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ વાત કરી. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? 20/5/2000. જન્મ સમય? સવારે 8:30 થી 9. અને જન્મ સ્થળ કયું છે? જુનાગઢ. આપનો પ્રશ્ન શું છે એ પણ જણાવી દો. મારા દીકરાના મેરેજ. ધનુ રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, મૂળ નક્ષત્ર, શનિવારનો દિવસ, સૂર્ય, મંગળ, બુધ, શુક્ર સપ્તમ સ્થાનમાં વૃષભ રાશિના છે. 7મે મંગળ આવ્યો, પાઘડીયો મંગળ આવ્યો. લગ્નમાં વાર લાગે. આગળ જતા તમારે ખાસ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું. એક તો તમે જે પણ પાત્રને સિલેક્ટ કરો છો તે પાત્રની કુંડલીમાં કાં તો મંગળ કાં તો શનિ હોવો જરૂરી છે. બીજું, ભગવાન સૂર્યનારાયણને રોજ જળ ચડાવવું તમારા માટે જરૂરી છે, કારણ કે સૂર્ય, શુક્ર અને મંગળ ત્રણે ભેગા થયા છે, એ પણ વૃષભ રાશિના. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો તેમાં લીલા મગ નાખીને ચડાવજો, સારું રહેશે. અને બીજી આંગળીમાં એક લોખંડની વીંટી પહેરવાથી ઘણો લાભ થશે. શનિવાર સાંજે 7:30 કલાકે બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરજો, પ્રભુ લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? હેલો. જી, આપની જન્મ તારીખ? 2003. ફરી એકવાર જન્મ તારીખ શું છે આખી બોલો? 22/10/2003. સમય? સમય 7:45 સવારે. જન્મનું સ્થળ? ગાંધીધામ. બોલો, શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે લગ્ન યોગ ક્યારે છે? સિંહ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, બુધવારનો દિવસ છે, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને 12ની તિથિએ આપનો જન્મ થયો હતો. સપ્તમ સ્થાનમાં રાહુ છે. સૂર્ય, બુધ, શુક્ર, કેતુ 4થા સ્થાનમાં છે. તમારી જે પ્રમાણે મહાદશા અંતરદશા જોઈએ તો અત્યારે ચંદ્રની મહાદશા છે, રાહુની અંતરદશા હમણાં આવશે. 2026ના નવેમ્બર-ડિસેમ્બર સુધી તમારા લગ્નના યોગ પ્રબળ થશે. એના માટે રાહુના મંત્રો કરવા પડશે. ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃ. ફરી એકવાર, ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવેના નમઃના મંત્રના જાપ કરવાના. કબૂતરને મગ દરરોજ ખવડાવવાના અને શક્ય હોય તો 2 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ તરફ આપણે આગળ વધીએ છીએ. હવે તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિવાળા કોઈ કામના જગ્યાએ કે વેપાર ધંધામાં ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો. સાચી સલાહ મળશે, સાચી સલાહથી સારા કામ થશે. સ્નાયુઓમાં દુખાવાની સમસ્યા વધી શકે છે. ભૂલમાંથી કંઈક નવું શીખી શકો છો. ભૂલ થાય એનો વાંધો નથી, મેં કીધું ભૂલ ના થાય, કદાચ ભૂલ થાય તો એમાંથી પણ કંઈક નવું શીખવાનું. ભૂરો શુભ કલર, શુભાંક 2. વૃશ્ચિક રાશિના સંબંધોમાં નવીનતા આવે. ખુલ્લા દિલથી વાતચીત થાય, સમજદારીપૂર્વક કામ થાય. સ્વર્ગમાં બેઠા હોય એવી અનુભૂતિ થાય. બધું ભગવાન તમારી પાસે નજીક લઈ આપે. કેવું માણસને લાગે કે હા સરસ જિંદગી. શુભાંક તમારા માટે 4 ને શુભ કલર નારંગી રહેશે. ધન રાશિના પરિવારનો સાથ, સહકાર અને સહયોગ મળશે. માનસિક શાંતિ માટે ધ્યાન અથવા યોગ કરો. મંગળકારી દિવસ છે. તમારા પ્રિય પાત્ર સાથે વાત થશે અને પ્રેમથી દિવસ પસાર થશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? મકર રાશિને બાકી રહેલા નાણાં, ક્યાંક પૈસા ફસાયા છે, નથી આવતા, કોઈ કામ અટક્યા છે, તે બધા બાકી રહેલા કામો પૂરા થાય. ફાઇલ અને દસ્તાવેજ સુરક્ષિત રાખજો. મિત્રો સાથે
મુલાકાત થશે, નિસ્વાર્થ ભાવે કોઈકની સેવા થશે. આમે મકર રાશિવાળા સેવા કરવા માટે આગળ હોય. પીળો શુભ કલર, શુભાંક 6 હોય. કુંભ રાશિ સમય તમારા પક્ષમાં રહે, સમય તમારી સાથે રહે, રોકાણ કરવાનું મન થાય, મૂલ્ય વધે, નવો સ્વાદ માણવા મળે, નવી જગ્યાએ નવા સરસ મજાના સ્વાદને માણી શકશો. પોપટી શુભ કલર, શુભાંક 1. મીન રાશિ દિવસ સંઘર્ષયુક્ત રહેશે, કાર્યસ્થળ ઉપર સારું પ્રદર્શન થશે. જલ્દી કોઈની છે ને વાત ઉપર બહુ વિશ્વાસ ના કરતો, વાત અમુક ગળે ના ઉતરે તો પછી એને જવા દેવી. સ્નાયુઓ અને શરીરને આરામ આપજો, પૂરતો સમય ઊંઘ લેજો, તમારી ઊંઘ પ્રોપર થાય તેનું ધ્યાન રાખજો. કથ્થઈ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મારા તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જ જાણીએ. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, ધનથી છલકાતા રહો, હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન કાર્ડ છે, તો એમને કાઢ્યું છે એસ ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવે છે એસ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? એસ ઓફ પેન્ટિકલ્સમાં લખેલું છે કાલે જેનો પણ જન્મદિવસ છે 26/1, અબન્ડન્સ, મેનિફેસ્ટેશન, ઓપોર્ચ્યુનિટી, ન્યૂ કરિયર, ન્યૂ ફાઇનાન્શિયલ ગ્રોથ અને નવા વેન્ચર સાથે નવા સક્સેસ. તો ભાઈ શું લખે છે? તો કહે છે કે ભાઈ અબન્ડન્સ. અબન્ડન્સ એટલે શું? અબન્ડન્સ એટલે સફળતા, સન્માન, ઐશ્વર્ય, વૃદ્ધિ. બીજું, તકો ભરપૂર આવશે. નવા વેપાર ધંધામાં, નવી જગ્યા, નવા વેન્ચર, નવા લોકો સાથે જોડાઈને નવા કામ કરવામાં મજા આવશે. અને હા, ચોક્કસથી તમારી જે મનની ઈચ્છા છે તે પૂર્ણ થશે અને સારા એવા કાર્યોની પણ શરૂઆત થઈ શકે છે. શુક્રથી સોનામાં સુગંધ પડે જેનો પણ કાલે જન્મદિવસ છે. દર્શક મિત્રો, દર સોમવારે ભગવાન શંકરને તમે એક સફેદ ફૂલ ચડાવજો. તમારી પાસે દર સોમવારે એક સફેદ ફૂલ જોડે રાખજો. સોમવારે શક્ય હોય તો બ્રાઇટ વ્હાઇટ કલરના કપડાં પહેરવાનું રાખજો, એનાથી લાભ થશે. જી બેન. જી મારા તો તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રોની તમામ મૂંઝવણોનું નિરાકરણ લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.